શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી યમની મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करे। जय श्री कृष्ण, जय श्री कृष्ण। गई काले गुरु पूर्णिमा थी, कचोरी पूनम। આપણું ગુરુને આપણી શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાને છે। વરસાદના દિવસો ચાલુ થઈ ગયા, મલ્હાર રાગ ચાલુ। હવે કાલથી હિંડોળા। આખા વર્ષમાં 32 દિવસ 40 દિવસ હોળી ખેલના, 10 દિવસ 4 જૂથના ભાવથી, એમ હિંડોળા 32 દિવસ 8 દિવસ 4 યુથના ભાવથી। એમાં હિંડોળા નંદાલયમાં, ગિરિરાજી ઉપર, યમુના કિનારે અને વૃંદાવનમાં। હિંડોળા કેળનાય હોય, હિંડોળા લેરિયાનાય હોય, હિંડોળા ચૂંદડીનાય હોય, હિંડોળા મેવાનાય હોય, હિંડોળા શાકનાય હોય, હિંડોળા ડ્રાય ફ્રૂટનાય હોય, આસોપાલવનાય હોય, પાનનાય હોય। જેના કરવા હોય એના હિંડોળા થાય। આ ઘરમાં બિરાજતા ઠાકોરજીની વાત છે। સારસ્વત કલ્પમાં વરસાદ આવ્યો હોય, ચારે બાજુ લીલોતરી થઈ હોય, અને વનમાં પેલી વૃક્ષની વડવાઈઓ હોય, એને ગોપીઓ સુંદર પોતાના વસ્ત્રથી ને એનાથી ને શૃંગાર કરે અને યુગલ સ્વરૂપને પધરાવે અને હિંડોળામાં ઝૂલાવે। ઝૂલન કે દિન આયે राधा गोरी, झूलन के दिन आए, राधा झुलावे श्याम को, श्याम झुलावे राधा को, राधा गोरी झूलन के दिन आए। वनमा सांजे आनंद એ ભાવથી આપણે આપણા ઘરે અથવા મંદિરોમાં કે નિધિ સ્વરૂપમાં એ ભાવથી હિંડોળામાં ઠાકોરજીને ઝુલાવે। ઝૂલે ઝૂલે રે યશોદા મૈયા તેરો લલના, ઝૂલે ઝૂલે રે યશોદા મૈયા તેરો લલના, તેરો લલના મૈયા ઝૂલે ઝૂલના, झूले झूले रे यशोदा मैया तेरो ललना। तो कालथी ने सुरंग हिंडोळा एનું પણ અધિવાસન થાય, એને પણ ધૂપ દીપ થાય, એને પણ ભોગ ધરાવાય, અને છેલ્લે વડા થાય ત્યારે પહેલા દિવસે સુરંગ અને છેલ્લા દિવસે પણ સુરંગ। હિંડોળા એ વ્રજની આપણી સારસ્વત કલ્પની પરંપરા છે। આ 32 દિવસ દરેક ઘરમાં હિંડોળા નહીં હોય તો કીર્તન। શરૂઆતમાં આપણે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા તો આ બધું તો કાંઈ હતું જ નહીં સામગ્રી, એટલે અષાઢ મહિનામાં પુષ્ટ્યા, શ્રાવણ મહિનામાં હિંડોળા આવે। તો એક ભગવતી એને મેં કીધું, હવે હિંડોળા મને કે કીર્તન આવડે છે? મેં તો આવડતા નથી, પણ હિંડોળાનું કીર્તન એવું લખ્યું છે એટલે એમાંથી ગાઈશ। તો
તો મને કે દર્પણ લઈને ઠાકોરજીને આમ ઝુલાવવાના. પહેલાંના જમાનામાં પહેલાં વૈષ્ણવો આ બધી બહુ સામગ્રી નહોતી, તો આવી રીતે ઝુલાવતા. અમે 2008માં વરજમાં ગયા હતા આપણે લીલી પરિક્રમામાં. પછી બોમ્બેના વૈષ્ણવ હતા, મંગળાબેન ને નીલા ને તમે ઓળખો બધા એને. એ 10-12 જણા, એટલે 2-3 પાલ એમના, અને હું ને હેમાબેન ને ચારુબેન ને ચંદ્રિકાબેન મૂંગા ને અમારે બધાને ઠાકોરજી. હવે એવો વરસાદ પડ્યો તો પાલ નંખાતા હતા ને અમે પહોંચી ગયા. હવે વિચાર કર્યો કે અત્યારે તો ઠાકોરજીને કેવો ઝૂલવાનો આનંદ આવે. પછી અમે જે ઝાડ નીચે બેઠા હતા, વૃક્ષ નીચે, એમાં એટલી સરસ વળવાઈ હતી. એટલે બધો સામાન તો પહેલાં આવી જાય, પછી બધો પાલમાં મૂકવાનો, પછી બીજે દિવસે પાલ બીજે પડે તો એ સામાન પાછો ત્યાં મૂકી દેવાનો. એટલે એ લોકો લખેલું જ હોય કે પાલ નંબર 10, પાલ નંબર 15, તો આપણો સામાન પાછો આપણા પાલમાં આવી જાય. એટલે આપણે 2 હોઈએ કે 4 હોઈએ, આપણો સામાન લઈ લઈએ. એટલે અમે સામાન જોઈ ગયા. બધા પાસે ચાવી તો હોય પોતાની. અંદરથી બધાએ ચૂંદડી કાઢીને લેરિયા કાઢ્યા. પછી એ બધી વડવાઈ ઉપર બધું આખું, ત્યારે તો નાના હોય 2008માં, આમ ઉપર ચડીને બધું બાંધ્યું ને કર્યું ને. પછી આટલી બેઠક બનાવી. હવે બેઠક શેની બનાવી? તો થોડેક દૂર ઓલા બધા હતા ને, એ રસોઈ બનાવતા હતા, કામ કરવાવાળા બધા વનમાં. એને પૂછ્યું કાંઈ છે? એ કે રજાઈ છે. પણ મેં કીધું કોરી તો ના હોય ને. તો એક માજીએ કીધું, એ કે વ્રજવાસીનું બધું ચાલે. મેં કીધું ના. તો એણે કીધું સાંભળ, તારી પાસે કોરી ચુંદડી છે? મેં કીધું હા. તો કે એને પેલી વીંટી અને એવી રીતે બેઠક બનાવી. તો અમારા 7 કે 8 કે 9 ઠાકોરજી હતા, બધા અંદર વિરાઈ જાય. અને પછી અમે, હવે સામગ્રી વિના ઝૂલાવાય નહીં, એટલે સૂકો મેવો હતો, લીલો મેવો હતો, અને બંટા ગોળી હતી, એટલે એ બધું ધરાવ્યું. તો જે એક વૈષ્ણવ હતા એની ગાડી આવવાની વાર હતી, એટલે એને ફોન કર્યો કે રસ્તામાંથી તમને કાંઈ, એ કે હું અહીં વ્રજવાસીની દુકાન પાસે જ છું, મારા ઠાકોરજી માટે લેવા જ ઊભી છું. કીધું ત્યાંથી કાંઈક લેતા આવો. તો એ સામગ્રી લઈ આવ્યા અને ઠાકોરજીને ધરાવી. અને જે હિંડોળા ઝુલાવ્યા છે, જે વ્રજની રસમ હોય, જે વ્રજ લીલાના હિંડોળા હોય, એવો આનંદ કર્યો. તો અત્યારે વ્રજમાં બધે કે પછી અહીંયા કે જ્યાં જ્યાં ઠાકોરજી બિરાજે છે ત્યાં બધે હિંડોળા, બધા હિંડોળાની ભાવના. હવે હિંડોળાની ઘણી ભાવના, પણ આ એક ભગવદીએ મને સુંદર કીધી હતી ત્યારે. અત્યારે છે કે નહીં મને ખબર નથી. ઝુલાવતા હતા એટલે મને કે જો ઈલા ઠાકોરજીને અંદર પધરાવો હોય તો ઝૂલતા હિંડોળા એ કે પધરાવાય? મેં હા ખેલી જાય. તો મને કે હિંડોળો ઊભો રાખવો પડે ને? મેં કીધું હા. હિંડોળો સ્થિર રાખવો પડે ને? મેં કીધું હા. એ કે પછી પધરાવીએ ને? તો હા. પછી હિંડોળો ઊભો રાખો જ કે ઝૂલાવો જ? મેં તો પછી તો ઝૂલાવવાનો જ હોય ને. મને કે એવી રીતે આખું વરસ આપણે રખડતા હોઈએ, ભાટકતા હોઈએ ગમે ત્યાં, તો ઠાકોરજીએ વલ્લભે કીધું આ 32 દિવસ હિંડોળો સ્થિર હોય ત્યારે અંદર ઠાકોરજી પધરાવાય. એમ તારો ભાવ સ્થિર થઈ જશે, તારું મન સ્થિર થઈ જશે તો ઠાકોરજી અંદર પધારશે. એટલે ઝૂલતા હિંડોળામાં ન પધરાવાય, સ્થિર હિંડોળામાં. તો તમારું મન, અહંકાર, બુદ્ધિ ને ચિત્ત સ્થિર હોય તો ઠાકોરજી અંદર બિરાજે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. જો સ્થિર છે અને બરાબર પધરાવ્યા
તો ઝૂલશે ત્યારે ખેલી નહીં જાય. તો મને કે આખા વર્ષમાં 32 દિવસ જો તમે તમારા મનને સ્થિર કરશો તો ધીમે ધીમે ટેવ પડી જશે અને પ્રભુ સ્થિર થઈ જશે. પછી તમને ક્યાંય જવાનું મન નહીં થાય. આજે આ 2 છોકરા આવ્યા હતા અત્યારે, બરાબર કેવડા હશે, 19-20 વર્ષના હશે ને. એક મેંગ્લોરથી આવ્યો હતો અને એક દુર્ગથી આવ્યો હતો. એ કે મમ્મી સત્સંગ સાંભળતા હોય તો આવતા જતા એ રસોડામાં સાંભળતી જોઈ કે. તો હું આવતો હતો તો મેં કીધું મમ્મી તમારા ઓલા સત્સંગ સાંભળો છો? એ આંટી અમદાવાદમાં રહીએ છીએ ને. એ કે હા. એ કે તું જઈશ મળવા તો હું ફોન કરું. એટલે કે ત્યારે મેં એમ કીધું ટાઈમ મળશે જઈશ. હવે રે નિકોલ રિક્ષામાં આવે તોય કલાક થાય. એટલે એના મમ્મીનો કાલે ફોન આવ્યો. એ કે ઈલાબેન એને મળવા આવું છે. એના મનમાં ઘણી વ્યથાઓ જ કે કાંઈ વાંધો નહીં આવવા દો. 5 એટલે હારા 5 વાગે જ આવી ગયા હતા ને. રાઈટ 5 વાગે આવી. એમાં એક એન્જિનિયરિંગના પહેલા વર્ષમાં જ અને બીજો બીકોમ ગ્રેજ્યુએટ થઈ ગયો, સીએમનું થઈ ગયો અને હવે અત્યારે એને ઇમ્પોર્ટ એક્સપોર્ટનો બિઝનેસ કરવો છે. એટલે બધું અત્યારે સર્ચ કરે છે. એટલે આવ્યા એટલે થોડા તો આમ ઓછપાયેલા હોય કે હવે આપણે આ બધું શું કેવું. પછી મેં ઓખેડા, મેં કીધું બ્રહ્મ સંબંધ છે? મને કે હા. મેં તો કંઠી પહેરો જ. મને કે કંઠી પહેરાવી ના ન રે ભાઈ, નાનથી જો કંઠી. મને બહુ આનંદ થયો. કોલેજમાંય તમે મેં તું કંઠી પહેરીને જાઓ છો. મેં કીધું તને ગમે જ કૃષ્ણ? કે કૃષ્ણ કોને ન ગમે? સામું મને પ્રશ્ન કર્યો, કૃષ્ણ કોને ના ગમે? મેં કીધું ના આપણા ઘરે બિરાજે. એ કે મમ્મી ટાઈમમાં થાય ત્યારે હું મારી બેન જ સેવા કરીએ. ઓલો કે અમે 2 ભાઈ બહેન કરીએ. એટલે એ 4 દિવસ એટલે મેં કીધું એ સેવા કરવી પડે છે કરો છો? કે મારી કોલેજ મેંગ્લોરથી 60 કિલોમીટર દૂર, એટલે મારે વહેલા નીકળવું પડે. એટલે મમ્મી કરે એવી રીતે ના કરી શકીએ, પણ મમ્મીએ એક કીર્તન રાખ્યું છે. આ કીર્તન શરૂ થાય એટલે કરવાનું. પછી ટેરો કરીને તમારે યમનાષ્ટક ને સર્વોત્તમ ને શ્રી કૃષ્ણ શરણમની માળા અને એ કે બધા ભોગ ભેગા ધરી દઈએ. કીર્તન પૂરું થાય એટલે તરત મમ્મીને કહી હવે પઢાડી દઈએ ને, કારણ કે કોલેજ નાના હોય. મેં તો બહુ સરસ, હું તો બહુ રાજી થઈ. પણ એ કે ઘણી વસ્તુ મમ્મી ધરાર કરાવે. એ ધરાર શબ્દ કાઠિયાવાડનો મને બહુ ગમ્યો. અહીંના લોકો ન સમજાય ધરાર શબ્દનો. પરાણે નો ઈચ્છા હોય તોય કરાવે. મેં કીધું તો કે ત્યારે હું બહુ હર્ટ થાવ. મેં તો વાત સાચી છે. અત્યારે તમારે ભણવાનું હોય, ટ્યુશન હોય, હવે એમાં અમુક વસ્તુ તમે પરાણે કરાવડાવો. સવારે એ કહે કે અમે યમનાષ્ટક સર્વોત્તમ ને કૃષ્ણાશય કરીએ, માળાજી કરીએ, પછી કોલેજ જઈએ. હવે કોઈક વાર મમ્મીનો અતિ આગ્રહ હોય, ના આમ તો કરવું જ પડે ને આમ તો. હવે ત્યારે મારા ફ્રેન્ડ સાથે મારે જવાનું હોય તો ફ્રેન્ડ પણ મમ્મી નક્કી કરે ના આની ન બોલાય, આની આરામ ન કરાય. તો મારા વાલા તમે વિશ્વાસ રાખો કે જે છોકરા ઠાકોરજીમાં 4 દિવસ હાથ પવિત્ર કરે છે એ ક્યાંય ખોટી જગ્યાએ નહીં જાય. પછી સ્પ્રિંગને બહુ દબાવીએ ને તો ઉછળા વિના ન રહે. તમે ત્યારે ફ્રેન્ડ બનો, ફ્રેન્ક બનો. એવા ફ્રેન્ડ બનો કે એ તમારાથી કશું છુપાવે નહીં. અને તમને જ્યાં યોગ્ય લાગે તે એમ કહો કે આ જોઈ લેજે જરા, આ તારો મિત્ર. અમારી અનુભવી આંખ એમ કહે છે કે બરાબર નથી.
છતાંય તને બરાબર લાગતું હોય તો પણ જરા જોજે, પણ ન જા, આમ ના કર. એ કે તમે અતિશય અત્યારના છોકરા ઉપર કંટ્રોલ રાખી જ ના શકો. મેં તને કૃષ્ણ સિવાય બીજા ભગવાન ગમે છે? એટલે કે ભાઈબંધ ગયા હોય એટલે એ કે અમને શીખવાડ્યું છે કે માતાજીનું મંદિર હોય તો યમુનાજીનું ધ્યાન ધરવાનું, અને શંકર ભગવાનમાં ગયા હોય તો જય શ્રી કૃષ્ણ કરવાના. અમે જઈને ક્યારેય બીજા મંદિરમાં ના જઈએ ઈલાંટી, કારણ કે આપણા ઘરે બિરાજે ઠાકોરજી, પછી આપણે બીજે ક્યાં જવાની જરૂર રહી? અને અમને એવો ટાઈમે નથી હોતો. અને અમારે મેંગ્લોરમાં તો, અને ઓલો કે અમારા દુર્ગમાં સબ બંદર કે વ્યાપારી, કોઈ આમાં માનતો હોય ને કોઈ આ ને કોઈ આ ને, એટલે એની અમે ચર્ચા ન કરીએ. તો જો આવી જગ્યાએ રહીને પણ છોકરાઓને આ બધું ગમે છે. પછી મેં કીધું બ્રહ્મ સંબંધનો અર્થ શું?